મન બીજે ન હોવું જોઈએ. મન ક્યાં હોવું જોઈએ? આ ગ્લોફને આપણે કહીએ ગ્લોફ થા કોઈ થાય તો ઓલી સાપ પાડી તો થાય. એમ મનને જો તમારી મનની જો સાપ પાડો તો આ વસ્તુ થાય. આપણે જીવાત્માને કીધા જ રહીશું, જીવાત્માને કીધું પણ મન નથી થવા દેતું. એ મન ક્યાં? એ સંસળ છે અને મનને બીજું જ ગમે. કહીએ છીએ અહીંયા પણ ક્યાં સાપ પડે તો આ થાય. થાય ને? એ સાપ રે ની મન છે. એટલે અંદર આ મનને એની એવી સાપ પાડો કે તરત સીધી લાઈટ થાય. એટલે મનને છે ને સ્થિર કરી દો, અહીંયા જોડી દો. જે જગ્યાએ છે ત્યાં તાર જોડી દો. અને આપણું મન તો બીજે હોય ને, કા પ્લાન કરતું હોય. પ્લાન એનો હાલે તો નહીં, પ્લાન બહુ કરે, પ્લાન જ કર્યા રાખે. પ્લાન પણ ખરેખર આ કુટીરમાં આવ્યો પછી પ્લાન ન કરાય. આત્માનો ધાર કરો. સરસ. જય મા વિશ્વંભરી. આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ સાત્વિક શક્તિ અને તામસી શક્તિ બંને શક્તિઓ ચાલતી આવે છે. આગળના યુગોમાં આપણે જોશું તો જ્યારે જ્યારે તામસી શક્તિનું જોર વધ્યું છે ત્યારે કોઈ અવતાર લીધો છે શક્તિએ, અને એ તામસી શક્તિનું જોર ઓછું થયું અને સાત્વિક શક્તિનો ઉદય થયેલો છે. ત્રેતાયુગની અંદર જ્યારે તામસિક શક્તિનું જોર એટલું બધું વધી ગયેલું ત્યારે શ્રી રામે અવતાર લીધો અને ત્યારે સાત્વિક શક્તિનો ઉદય કર્યો. એ જ રીતે દ્વાપર યુગની અંદર જ્યારે તામસી શક્તિનું જોર વધ્યું ત્યારે શ્રી કૃષ્ણએ જન્મ લીધો અને સાત્વિક શક્તિનો ઉદય કર્યો. તો ખરેખર એમનો ભેદ શું છે એ સમજવા જેવું છે. એક આપણે દ્રષ્ટાંત જોઈએ. કોઈને મકાન માટે 10 લાખ રૂપિયાની જરૂરિયાત હોય તો એમને બહુ એટલી બધી ઉતાવળ હોય કે મારે લોન જલ્દી મેળવી લેવી છે. એટલે એ કોઈ દુર્જન પાસે જાય જે વ્યાજ આપતા હોય પૈસા, એની પાસે જઈ અને કારણ કે ત્યાં કંઈ એની પાસે કોઈ પેપર માગે નહીં અને એમ કહે કે મારે લોન જોઈએ છે. એટલે દુર્જન માણસ એને કહેશે કે ભાઈ તને લોન હું આપી દઈશ, આજે જ આપી દઉં, પણ એના 10% વ્યાજ થશે એમ. એટલે એને જલ્દી મળતું હોય, એને તાત્કાલિક રિઝલ્ટ જોતું હતું એટલે એની પાસેથી ઉછીના લઈ લે કે મને આપી દો. હવે આગળ ભરતી વખતે જ્યારે એનું પરિણામ આવશે ત્યારે દર મહિને એને 10% વ્યાજ ભરવાનું, ત્યારે કેટલું કષ્ટ પડશે. અને જ્યારે આ લોન ભરપાઈ નહીં થાય ત્યારે એનું મકાન પણ જપ્ત કરી લે, જેની પાસેથી વ્યાજે લીધા એમના ઘરેણાં પણ લઈ લે, છતાં પણ મુદલ ન ભરી શકે ત્યારે કેવી પરિસ્થિતિ થાય. હવે જો એને થોડી ધીરજ રાખી હોત અને જો એને બેંકમાં કે અથવા કોઈ સજ્જન માણસ પાસેથી લોન લીધી હોત, થોડો સમય લાગત, થોડા એમને કાગળિયા પણ કરવા પડત, પણ એ જો લોન એને લીધી હોત તો એને વાર્ષિક 7%માં એને લોન મળી જત અને એ આરામથી પોતે એ લોનની ભરપાઈ પણ કરી શકત અને એને પોતાનું મકાન પણ યથાવત રહી જાત, એના ઘરેણાં પણ ક્યારેય એના વેચવા ન પડત. તો આ સાત્વિક શક્તિમાં આપણે જોઈએ તો એમાં થોડું પરિણામ કર્મ અનુસાર આવે, થોડો સમય લાગે. તામસી શક્તિમાં શું થાય કે પરિણામમાં પણ કર્મમાં ફેરફાર કરીને પણ થોડું આગળ પાછળ કરીને પણ એનું પરિણામ મળી જાય, પણ ભોગવવું પડે. જન્મો જન્મ એનો દુઃખ ભોગવવું પડે, 20 ગણું ભોગવવું પડે. હા, 20 ગણું આપણે એનું પરિણામ ભોગવવું પડે છે. એટલે ખાસ આપણે આજે મોટા ભાગની જોઈએ છીએ ભક્તિ, તો એ તામસિક ભક્તિમાં લોકો અટવાઈ રહ્યા છે. તાત્કાલિક રિઝલ્ટ મળે એટલે એ તરફ એમનો ખેંચાવ થાય, પણ એને પરિણામની ખબર નથી અને પછી જન્મો જન્મ એટલું બધું કષ્ટ ભોગવે છે કે ગરીબી અને દરિદ્રના ખાઈમાં એ ધકેલાઈ જાય છે. અને સાત્વિક શક્તિ છે એની આપણે આરાધના કરીએ તો એમાં આપણને જે આપણું કર્મનું બેલેન્સ જમા થતું જાય એ રીતે આપણને ફળ મળતું જાય. અને સાત્વિક શક્તિની જો આરાધના કરીએ તો એમાં આપણને મોક્ષ પણ મળે છે અને તામસી શક્તિમાં આપણને ક્યારેય મોક્ષ મળતો વાતું થાય એમાં પણ મળે નહીં. એટલે ખરેખર વાસ્તવિકતા શું છે એ સત્ય આપણને મહાપાત્રએ સમજાવ્યું ત્યારે આપણે પણ અંધશ્રદ્ધા અને તામસી શક્તિમાંથી બહાર નીકળી
અને આપણે સાત્વિક શક્તિ તરફ વળ્યા અને આપણે એની આરાધના કરવા માંડ્યા ત્યારે આપણને પણ એનું ફળનું આપણે પરિણામ પણ આપણને મળવા લાગ્યું છે. તો શ્રી મહાપાત્રએ આપણને જે રસ્તો બતાવ્યો છે સાત્વિક શક્તિની આરાધનાનો, એ પ્રમાણે આપણે જો આરાધના કરશું તો આપણે આપણા જીવનો આ જ જન્મમાં આપણે ઉદ્ધાર કરી શકશું. તો એમના માર્ગદર્શનથી આપણે ચાલશું તો આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા વિશ્વંભરી. સ્વનો ઉદ્ધાર કરો અને કર્મનો સિદ્ધાંત એ અટલ છે. કર્મના સિદ્ધાંત ઉપર ધ્યાન રાખીને આલો, એવા કર્મ જ નહીં થાય જેથી દુઃખ આવે. જય મા વિશ્વ.